હાય ફ્રેન્ડ્સ, હું છું ઉમેશ અને આપને હું થોડી મહત્ત્વપૂર્ણ અને જાગૃત થવા માટેની થોડી વાતો તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. સમાજમાં ઘણી બધી એક્ટિવિટી થઈ રહી છે. આપણે સર્વે જોઈ રહ્યા છે. મેં સૂક્ષ્મ નજરથી છેલ્લા 8થી 10 વર્ષથી મતલબ મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી હું ઓબ્ઝર્વેશન કરું છું કે આપણા સમાજમાં ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. આઈ થિંક કયા પ્રકારનો થઈ રહ્યો છે એ તો હું સમજી નથી શકતો, પરંતુ કદાચ સમાજના ઘણા બધા લોકો સમજી રહ્યા છે કે શોર્ટમાં કહું તો પહેલાં આપણા સમાજમાં એક સમૂહ લગ્ન થઈ રહ્યો હતો. બાદમાં બે સમૂહ લગ્નો થઈ રહ્યા છે. હવે આને વિકાસ કહીએ કે એનું કોઈ અન્ય રીઝન છે એ બાબતમાં આપણે જવા નથી માગતા, પરંતુ આ વસ્તુને જોવા જઈએ તો સમાજમાં સમૂહ લગ્ન બાબતે લોકોને ખૂબ જ રસ છે અને ખૂબ સારી રીતે સમૂહ લગ્ન ઉત્સવ કરી રહ્યા છે. પરંતુ આની સાથે સાથે એક બીજી વસ્તુ પર પણ ખૂબ ધ્યાન દેવા જેવું છે, જે બાબત પર મને ખ્યાલ છે ત્યાં સુધી 10% ફોકસ એના પર છે. બાકી સમૂહ લગ્ન ઉત્સવમાં લોકો ખાલી ને ખાલી એક પ્રતિષ્ઠા અને શ્રેય લેવાનું કામ કરી રહ્યા છે. મને નથી લાગતું કે આ વસ્તુ કોઈની મદદ માટે થઈ રહી છે, કારણ કે લોકો જાણે જ છે કે કયા કયા પ્રકારે સમાજમાં શું શું થઈ રહ્યું છે. કોઈ દીકરીના સગપણ થાય છે તો એ સગપણ કયા પ્રકારે થાય છે, એ દીકરીના સગપણમાં કોઈ દીકરાને એની શું કિંમત ચૂકવવી પડે છે તે પુત્ર પક્ષના પિતા જ જાણતા હોય છે કે કયા પ્રકારે કોઈ પિતા પોતાના પુત્રને સગપણ કરી અને એના લગ્ન કરાવે છે. અને આ કિંમત એટલે જ ચૂકવવી પડે છે કારણ કે ત્યાં એજ્યુકેશનનો અભાવ છે. જ્યારે કોઈ વ્યક્તિ ભણેલો હશે, નોકરીવાળો હશે, તો એને આ કિંમત નહીં ચૂકવવી પડે અને તે દરેક પરિસ્થિતિમાંથી આગળ નીકળી અને કંઈ પણ કરી શકશે. પરંતુ એજ્યુકેશન બાબતે એ ધ્યાન નથી, એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. પ્રશ્ન બીજો જોઈએ તો વર્ષમાં ઓછામાં ઓછા 1 અથવા 2 મંદિરો, સમાજમાં ધર્મસ્થાનો એવા ઊભા થાય છે જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે અને ઘણા બધા ટ્રસ્ટોય છે જે ધર્મસ્થાનો ચલાવવા માટે ઊભા કરવામાં આવેલા છે. પણ એવું કોઈ ટ્રસ્ટ નથી આપણી જોડે જે કોઈ વ્યક્તિ ભણવા માગે છે અને એને પૈસાની જરૂર છે તો એ ટ્રસ્ટમાંથી એ વ્યક્તિને એ પૈસા મળે અને યોગ્ય એજ્યુકેશન મેળવી શકે. આમ જોઈએ તો 1-2 એજ્યુકેશન ટ્રસ્ટ છે જે સમાજની મદદ કરી રહ્યા છે અને સારું એવું કામ કરી રહ્યા છે, પરંતુ મોટા ભાગના લોકો આ બાબતે એટલું ખાસ ધ્યાન નથી આપતા.
હું કોઈ વ્યક્તિની મનને દુભાવવા નથી માગતો. કોઈ વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ આ બાબતે હું વાત નથી કરતો. હું જનરલી વાત કરું છું. આપણે સૌએ આ બાબતે ફોકસ કરવું જોઈએ. જે રીતે આપણા સમાજમાં સમૂહ લગ્ન ઉત્સવ માટે 2 કરોડ 5 કરોડના ફંડો આપણી જોડે છે, જે આરામથી 100-150 છોકરીઓના લગ્ન કરી દઈએ છે અને એની પાછળ પ્રોગ્રામો પણ થાય છે. તો શું આપણે એજ્યુકેશન માટે આ વસ્તુ ના કરી શકીએ? 2-5 કરોડનું એવું ટ્રસ્ટ ના હોવું જોઈએ જે આપણા સમાજના છોકરાઓ અને છોકરીઓને એજ્યુકેશન માટે મદદ કરી શકે?